મહારાષ્ટ્ર કોર્પોરેશનમાં ભવ્ય જીતને વધાવતું અમરેલી જિલ્લા ભાજપ. અમરેલી જિલ્લા ભાજપ દ્વારા વિજય ઉત્સવ મનાવાયો હતો. મહારાષ્ટ્ર કોર્પોરેશનની ચૂંટણીમાં ભવ્ય જીતને અમરેલી જિલ્લા ભાજપ દ્વારા વધાવી ઉજવણી કરી હતી. મહારાષ્ટ્રમાં યોજાયેલી 29 કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને સાથી પક્ષોના પ્રચંડ વિજયને મનાવવા માટે અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. ખાસ કરીને મુંબઈ, નાગપુર અને પુણે મહાનગરપાલિકામાં ભાજપે મેળવેલી ઐતિહાસિક જીતને પગલે અમરેલીના કાર્યકરોમાં ભારે હર્ષની લાગણી જોવા મળી હતી. મહારાષ્ટ્રની 29 પાલિકાઓમાંથી 24થી વધુ પાલિકામાં ભાજપ અને સાક્ષી પક્ષોએ સ્પષ્ટ બહુમતી મેળવી છે. મુંબઈ મહાનગરપાલિકાની કુલ બેઠકો પૈકી ભાજપ અને સાક્ષી પક્ષોએ 118 બેઠકો જીતીને વિજયનો નવો ઇતિહાસ રચ્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપના વિજયની ઉજવણી અમરેલી જિલ્લા ભાજપ દ્વારા અમરેલી ખાતે કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાંસદ ભરતભાઈ સુતરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીની આગેવાનીમાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની વધામણી આપી હતી. સાંસદ ભરતભાઈ સુતરિયાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની જનતાએ મોદીજીના નેતૃત્વ પર અતૂટ વિશ્વાસ મૂક્યો છે. આ જીત માત્ર મહારાષ્ટ્રની નથી પરંતુ ભાજપના પ્રત્યેક કાર્યકરની છે. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપ અને સાથી પક્ષોનો જે ભવ્ય વિજય થયો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની વિકાસલક્ષી નીતિઓ અને કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ છે. ખાસ કરીને મુંબઈમાં વર્ષોથી લોકો પરિવર્તનની રાહ જોતા હતા, જે આજે ભાજપના ભગવા લહેરાવાની સાથે પૂર્ણ થઈ છે. મહારાષ્ટ્રની જનતાએ વિપક્ષોના જૂઠાણાને નકારીને ફરી એકવાર વિકાસ અને વિશ્વાસને પસંદ કર્યો છે. આ વિજય ઉત્સવમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના સભ્યો, વિવિધ મોરચાના પ્રમુખો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા. મહારાષ્ટ્રમાં જે રીતે લોક સમર્થન દ્વારા ભારતીય જનતા પાર્ટીના જે કેન્ડિડેટો ખૂબ મોટી બહુમતીથી મહાનગરપાલિકા અને નગરપાલિકામાં વિજય થયા છે, એના ભાગરૂપે આજે અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એકત્ર થઈને ખુશીની મનાવણી માટે આજે બધા એકત્ર થયા છીએ. ભારતીય જનતા પાર્ટીને જે રીતે લોકો દ્વારા સમર્થન મહારાષ્ટ્રમાં મળી રહ્યું છે, ગ્રામ્ય કક્ષાએ અને શહેરી વિસ્તારમાં, એના ભાગરૂપે આજે અમરેલી જિલ્લાનો એક એક કાર્યકર્તા ખૂબ ખુશી મનાવી રહ્યો છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રીતે કેન્દ્ર સરકાર કામ કરી રહી છે અને રાજ્ય સરકારો પણ જે તે મુખ્યમંત્રીઓના નેતૃત્વમાં જે રીતે વિકાસના કામો થઈ રહ્યા છે એને વધારવા માટે લોકો પણ ઉત્સાહિત છે. એના પ્રાદેશિક ભાગરૂપે આજે આપણે જોયું છે ટીવીની ન્યૂઝ ચેનલોમાં સવારથી જ ભારતીય જનતા પાર્ટીના વિજયના પતાકાઓ આગળ વધી રહ્યા છે અને ચારેય બાજુ કેસરીઓ છવાઈ રહ્યો છે. ત્યારે અમરેલીના કાર્યકર્તાઓએ પણ આ ખુશીમાં સામેલ થઈને આજે ખુશી મનાવી અને ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી.